નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સમય ગુજરાત ન્યૂઝ અને હું છું હસમુખ। સમાચારની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। માતૃગયા તીર્થ સિદ્ધપુરમાં માતૃ તર્પણ કરવા ઉમટ્યા લોકો। બિંદુ સરોવરમાં કારતક ચૈત્ર અને ભાદરવા મહિનામાં માતૃ શ્રાદ્ધનું છે વિશેષ મહત્વ। પાટણના સાંતલપુર અને રાધનપુર પંથકના ખેડૂતોની સિંચાઈના પાણી પ્રશ્નોને લઈ મળી મહત્વની મીટિંગ। ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ લાવવા આપી ખાતરી। વર્ષોથી ખેડૂતો સિંચાઈ માટે નર્મદાના નીર આપવા કરી રહ્યા છે માંગ। અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી। પવિત્ર શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે ત્યારે વિશ્વ પ્રસિદ્ધ માતૃગયા તીર્થ બિંદુ સરોવર સિદ્ધપુર ખાતે દેશભરમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતૃ શ્રાદ્ધ માટે ઉમટી પડ્યા છે। સમગ્ર વિશ્વમાં માતૃગયા તીર્થ તરીકે પ્રસિદ્ધ સિદ્ધપુર બિંદુ સરોવરમાં કારતક ચૈત્ર અને ભાદરવા મહિનામાં માતૃ શ્રાદ્ધનું વિશેષ મહત્વ રહેલું છે। હાલમાં પવિત્ર શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે ત્યારે ભારતભરમાંથી અને નેપાળ જેવા દેશમાંથી પણ ભાવિક શ્રદ્ધાળુઓ માતૃ તર્પણ માટે સિદ્ધપુર બિંદુ સરોવર ખાતે આવતા હોય છે। 16 શ્રાદ્ધના આ દિવસો દરમિયાન હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે। અહીંના તીર્થગોર દ્વારા શાસ્ત્રોક્ત વિધિ દ્વારા માતૃ તર્પણ વિધિ કરાય છે, જેના લીધે તર્પણ માટે આવતા શ્રદ્ધાળુઓને માતૃ ઋણમાંથી મુક્ત થયાનો અને મૃતાત્માનો મોક્ષ મળ્યો હોવાનો અહેસાસ થતો હોય છે। અહીં માતૃ તર્પણ વિધિ બાદ મોક્ષ પિંપળાના દર્શન કરી ભાવિકો પરમ શાંતિનો અનુભવ મેળવતા હોય છે। हिंदू धर्मना नियम मुजब भाद्रपद मास એટલે પોતાના પૂર્વજોનું અર્પણ તર્પણ સમર્પણ જેના માટે નેપાળથી આરંભ કરી અને ગુજરાત સુધી આંધ્ર કર્ણાટક મહારાષ્ટ્ર વગેરે લોકો પિંડદાન માટે અહીં આગળ આવે છે। પ્રથમ પિંડદાન મહર્ષિ કર્દમે સાંખ્ય ઉપદેશ આપી માતાજીની મુક્તિ કરી। પરશુરામ ભગવાને માતૃ હત્યાના ઋણથી અહીંયા પિંડદાન કરી અને મુક્ત થયા એટલે આ તીર્થનું નામ પડ્યું માત્ર ગયા। અત્રે ઉપસ્થિત તમામ કોમોમાં અમારા ભરવાડ ભાઈઓ રબારી ભાઈઓ કે જ્યાં આગળ પ્રત્યક્ષ માતા શરીરમાં આવી અને પાણી માગીને પીવે એવી આ પવિત્ર જળ સંસ્થાને હું ગોળ મંડળ પ્રમુખ કિરણભાઈ રમણલાલ શાસ્ત્રી સમસ્ત માતૃભક્તોને વંદન કરું છું। માતા દેવહૂતિના આશ્રુઓથી નિર્માણ પામેલ આ પવિત્ર બિંદુ સરોવર ભારતભરના પવિત્ર સરોવર પૈકીનું એક ગણાય છે। અહીં ભગવાન કપિલ મુનિએ માતા દેવહૂતિને સાંખ્ય જ્ઞાન આપ્યું હતું તો ભગવાન પરશુરામ માતૃ હત્યાના પાપમાંથી મુક્તિ મેળવવા માટે માતા રેણુકાનું શ્રાદ્ધ અહીં કર્યું હતું। તો વર્તમાન સમયમાં પૂર્વ વડાપ્રધાન દેવગૌડા, અમિતાભ બચ્ચન, પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ સહિતના નેતા અભિનેતા સેલિબ્રિટીઓ પણ માતૃ શ્રાદ્ધ માટે બિંદુ સરોવરમાં આવેલા છે। હું અમદાવાદથી આવું છું માતૃ શ્રાદ્ધ કરવા માટે। આ બિંદુ સરોવર વર્ષોથી અહીંયા બધા શ્રાદ્ધ વિધિ કરવા માટે આવે છે અને માતૃ શ્રાદ્ધ પૂજા કરવા માટે ખૂબ શ્રાદ્ધ પેઢી માટે સફળ મળે છે, ફળ મળે છે અને માતૃમાંથી મુક્તિ પણ મળે છે। તો આ પિંડદાન કરવાથી દરેકનો પિતૃનો મોક્ષ પણ થાય છે અને દરેક પરિવાર સુખી તન મન ધનથી સુખી પણ થાય છે। રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા અહીં આવનાર શ્રદ્ધાળુઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી માતૃ તર્પણ માટે આવતા શ્રદ્ધાળુઓ પરમ શાંતિ અને ધન્યતાનો અનુભવ કરતા હોય છે। અમે આજે દવે પરિવાર સકુટુંબ અહીંયા બિંદુ સરોવર માટે આવ્યા છીએ। ઇન્ડિયામાં લેડીઝના મોક્ષ પ્રાપ્તિ માટે મેઇનલી 4 સરોવર પ્રખ્યાત છે: નારાયણ સરોવર, બિંદુ સરોવર,
માન સરોવર અને પદ્મા સરોવર. એમાં અમે અહીં બિંદુ સરોવર માટે પૂરા ફેમિલી સાથે અહીં આવ્યા છીએ અને અહીંયા આવીને અમને ખૂબ જ શાંતિ, અમને આત્માને શાંતિ મળે છે અને અહીંનું વાતાવરણ એકદમ તમે કહો પવિત્ર છે અને પૂરી વિધિ સાથે અહીંના બ્રાહ્મણો અને અન્ય સ્ટાફ ખૂબ જ મદદ કરે છે. અને હવે વાત કરીશું વરસાદની. તો પાટણમાં 2 દિવસના વિરામ બાદ આજે સવારથી પાટણમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. પાટણ શહેર સહિત સરસ્વતી અને સિદ્ધપુર તાલુકામાં પણ મુશળધાર વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે વાતાવરણમાં જો કે ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમીથી થોડીક આંશિક રાહત મળી છે. સાથે શહેરી વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયેલા જોવા મળ્યા હતા, જેમાં દર વખતની જેમ રેલવેનું પહેલું ગરનાળું પાણીથી ભરાઈ ગયું હતું. જ્યારે ચાણસ્મા 4 રસ્તા તરફનો માર્ગ પણ સામાન્ય વરસાદમાં પાણીથી તરબળ થઈ ગયો હતો, તો કેટલાક વાહન ચાલકોના વાહન બંધ થઈ જતા ધક્કા મારવાનો વારો આવ્યો હતો. તો આ તરફ પાટણ શહેરના આનંદ સરોવર વિસ્તાર નજીકની અનેક સોસાયટી તેમજ બુકડી, સોનીવાડો સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વહેલી સવારથી જ ઘટાટો વાદળોએ પાટણની ધરાને ભીંજવાનું શરૂ કરતા લીલી વનરાજી ખીલી હોય તેમ લીલોતરી છવાઈ ગઈ હતી. પાટણ જિલ્લાના 3 તાલુકામાં વરસાદની આંકડા તરફ નજર કરીએ તો પાટણમાં 17 mm, સિદ્ધપુરમાં 19 mm અને સરસ્વતી તાલુકામાં 33 mm વરસાદ નોંધાયો છે. પાટણના ઇતિહાસકાર સ્વર્ગસ્થ મુકુંદભાઈ બ્રહ્મક્ષત્રિય લિખિત પુસ્તકનો વિમોચન કાર્યક્રમ યોજાઈ ગયો. મુકુંદ સ્મરણ મંજુષા પુસ્તક પૂર્વ શિક્ષણ મંત્રીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગ અનુરૂપ ઉદ્બોધન કર્યું. આ પ્રોગ્રામમાં ઇતિહાસકારો, વિવિધ શિક્ષણ વિભાગના તજજ્ઞો ખાસ હાજર રહ્યા હતા. ત્યાં સુધી યુનેસ્કોએ જાહેર ન કર્યું ત્યાં સુધી સ્વામી વિવેકાનંદના વાક્યને વળગી રહ્યા. જ્યાં સુધી ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી વળગ્યા. 25 સપ્ટેમ્બરે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે પાટણ જિલ્લાના જંગરાલ ખાતે ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, ફાર્માસિસ્ટ સ્ટાફ સહિતના ઉપસ્થિતિમાં વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી કરવામાં આવી. ફાર્માસિસ્ટ એટલે પડદા પાછળનો હીરો છે, જેમ કે દવા બનાવવાથી લઈ દર્દી સુધી પહોંચાડવાની જવાબદારી જેમના શિરે રહેલી છે. વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ અંતર્ગત જંગરાલ ખાતે NCD નિદાન કેમ્પ, સગર્ભા માતાઓને ચેકઅપ, TBના દર્દીઓનું કાઉન્સેલિંગ, કોરોના રસીકરણ જાગૃતિ અભિયાન, હિમોગ્લોબિન ચેકઅપ અને દવાઓ, વ્યસન મુક્તિ અભિયાન તેમજ વ્યક્તિગત બ્લડ ડોનેશન જેવા કાર્યક્રમો આયોજિત કરાયા હતા. આ પ્રસંગે અડલા ફાર્માસિસ્ટ નરેશ પટેલની પ્રેરણાથી 2 વ્યક્તિઓએ તમાકુ બીડી છોડવાની બાંહેધરી આપી હતી. ભારતીય જનસંઘના સ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશભરમાં સેવાકીય કાર્ય થકી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પાટણ ખાતે આવેલ APMC હોલમાં પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં સૌ પ્રથમવાર પ્રદેશ કારોબારીમાં નક્કી થયા મુજબ સ્ટેજ પ્રથા દૂર કરીને કાર્યકરોની સાથે જ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શોભાવ્યું હતું. દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મુખ્ય વક્તા ગોરધનભાઈ ઝડફિયાએ જણાવ્યું કે આ દેશ અને દેશની સંસ્કૃતિ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના આદર્શો, વિચારો અને મૂલ્યોના લીધે આજે વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે. સમગ્ર વિશ્વ ફલક ઉપર ભારતીય સંસ્કૃતિને ગૌરવ અપાવ્યું છે. તેવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચારોથી પ્રભાવિત છે. પંડિતજીના વિચારોના કારણે આજે વસુદેવ કુટુંબકની ભાવના કેળવાઈ છે. મારો તો આપ સૌને વિનંતી છે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના એકાત્મ માનવભાવ અથવા એકાત્મ માનવ દર્શન આ ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાએ વાંચવું જોઈએ.
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કેસી પટેલ, પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ રબારી સહિત સમગ્ર જિલ્લામાંથી ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા. બ્રેક બાદ જોઈશું અન્ય કેટલાક મહત્વપૂર્ણ સમાચાર. मुट्ठी में हवा के झोंके ख्वाबों की उड़ाने आँखों में, मुट्ठी में हवा के झोंके ख्वाबों की उड़ाने आँखों में. पाटण शहर नंबर 1 स्मार्ट स्कूल उड़ान विद्यालय पर लगे यूं सपनों के कदमों तले आसमां है. अद्यतन सुविधाओं साथे नवा सत्रमा शरू थाय छे केजी तथा धोरण 1 થી 8 માટે. પાટણ શહેરથી સાવ નજીક પાટણ સિદ્ધપુર હાઈવે ઉપર રૂની ગામ નજીક. પ્રવેશ માટે આજે જ સંપર્ક કરો. ઉડાન વિદ્યાલય જલારામ મંદિર પાસે. સમય સવારે 8 થી 12. મોબાઈલ નંબર 9846 42 866. ફેબ્રિક હાઉસ મોટા શહેરો સુધી લાંબા થવાની શી જરૂર જ્યારે પાટણમાં હોય ફેબ્રિક હાઉસ, જ્યાં આપને ડ્રેસ, ચણિયાચોળી, શેરવાની, જબ્બાકોટી બનાવવા માટે અનેક રંગો તથા ભાતીગઢ ડિઝાઇનમાં ઉપલબ્ધ બ્રોકેટ, કોટન, સિલ્ક, શાર્ટીન, મશરૂ વગેરેમાં અઢળક પસંદગીની સુવિધા, સાથે સાથે મનમોહક ફેન્સી દુપટ્ટા, લેશ તેમજ ઇમિટેશન જ્વેલરીની અનેક વેરાયટી. અને હા, દરેક જાતના કાપડ ડાઇંગ કરી આપવામાં આવશે. તો કોઈ પણ પ્રકારનું કાપડ ખરીદતા પહેલા એકવાર અવશ્ય મુલાકાત લો. ફેબ્રિક હાઉસ, ઘીવટા નાકા, મેઇન બજાર રોડ, પાટણ. मैं कब से कह रही थी ऐसे हैवी ड्यूटी काम के लिए किसी एक्सपर्ट को बुलाओ. ये लो जी, आपका मित्सुबिशी हैवी ड्यूटी एसी रेडी टू रोल जी. वैसे ये 1.5 टन का एसी इस लिविंग रूम के लिए काफी होगा. हैवी ड्यूटी कूलिंग जी, 1.5 टाइम्स ज्यादा एरिया की कवरेज जी. तो फिर तो बिल भी होगा हैवी ड्यूटी जी. नहीं, हैवी ड्यूटी सेविंग्स जी. इंडिया का फर्स्ट हैवी ड्यूटी हाइब्रिड एसी Mitsubishi Heavy Duty AC with long reach airflow and 3D cooling. Mitsubishi Heavy Duty. Live life heavy duty. क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन. રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે LCD, LED, 3D TV, AC, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. બ્રેક બાદ આપનું પુનઃ સ્વાગત છે. આગામી સમયમાં રાધનપુર નગરપાલિકાની વોર્ડ નંબર 7ની પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે કોંગ્રેસ શાસિત નગરપાલિકાના સત્તાધીશો અને ભાજપ દ્વારા અત્યારથી જ વોર્ડ નંબર 7ના મતદારોને રીઝવવાની કવાયત હાથ ધરાઈ છે. પરંતુ પોતાના વોર્ડમાં રોડ, રસ્તા, ગટર અને પાણીના પ્રશ્નોનો ઉકેલ ન આવતા આ ચૂંટણીમાં ઉમેદવારોએ મતદારોના રોષનો ભોગ બનવાનો વારો આવ્યો છે.
વિદ્યાનગરમાં રોડ નથી, ગટર નથી. અમારે હેડવું ક્યાં? વરસાદ આવે તો પાણી ભરાઈ જાય છે. હેડવાની વ્યવસ્થા નથી હોતી. ભાજપને, કોંગ્રેસને બંનેને અમે રજૂઆત કરી, છતાં અમારું કામ પૂરું થતું નથી. ધારાસભ્યની ઓફિસ અહીંયા સામે જ છે, કીધું તો બી અહીંયા કંઈ કામ થતું નથી. અમારે હેડવું જ ક્યાં? ગટરનું પાણીનું બધું ભરાય છે અને છોકરાઓ બી હેડી નથી શકતા અને ગટર એટલી બધી ઉભરાય છે કે અહીંયા પાણી હેડવાની રસ્તા ઠકાણા નથી. શહેરના નર્મદા કોલોનીની પાછળના વિસ્તારમાં પીવાના પાણીની અને પાકા રસ્તાની સમસ્યા હોવાથી લોકોએ પ્રચાર કરવા આવતા લોકોને જણાવ્યું કે ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરો 4 વર્ષથી અહીં જોવા પણ આવ્યા નથી. અમારા અયોધ્યાનગરમાં ગટરની અને રોડની વ્યવસ્થા નથી. હેડવાની પણ અહીં અમારે તકલીફ બહુ પડે છે. ભાજપ અને કોંગ્રેસને બહુ જ અમે રાડ કરી. અહીં અયોધ્યાનગરમાં અહીં મારે રઘુભાઈ રહે, અહીંયા 2-3 વખત જયા, નગરપાલિકામાં જયા, પણ કોઈ આવતું નથી. તો આ તરફ મસાલી રોડ ઉપરના રહીશોના જણાવ્યા મુજબ કોંગ્રેસ શાસિત નગરપાલિકામાં કોંગ્રેસના પ્રમુખ અને કોર્પોરેટરની સત્તા બોડી હોવા છતાં તેમણે કોઈ જ રસ દાખવ્યો નથી. જ્યારે કોંગ્રેસના પ્રમુખ મહેશ સદા અને કોંગ્રેસના ધારાસભ્યએ શહેરના કે આ વોર્ડના વિકાસમાં જરાય રસ પણ રાખ્યો નથી. ગની ગટરના પાણી ઉભરાઈને રોડ ઉપર આવતા 25થી વધુ સોસાયટીના રહીશોને ગંદા પાણીમાંથી પસાર થવું પડતું હોવા છતાં કોઈ જ ધ્યાન આપ્યું ન હોવાનો પણ તે રહીશોએ આક્ષેપ કર્યો હતો. વિદ્યાનગર બધું એક જ છે, કોઈને વોટિંગ આલવાનું નથી. ગટર 2014ની સાલની ગટર નગરપાલિકામાં હોપ્યા, પૈસા લઈને ઘરે હુઈ ગયા દાબદાબી. કચરાના વેરા આલો, લાઇટના વેરા આલો, તમે કચરો લેવાય નથી આવતા. 15 દાડે એકવાર આવે, ઈ સીટ 60 ટ્રેક્ટર ઊભું રહે. બરોબર, એટલે આ બધી સુવિધા અમને પૂરેપૂરી મળે, સંતોષકારક, તારે અમે વોટિંગ આપશું. ત્યાં સુધી વોટિંગ અમે આપશું નહીં. કે એમના ઘરે ભરા કરતા નથી. 10માં ભાગનું વાપરે તો આવી ગંદકી ના હોય. આ નેતાઓ ગંદકીમાં પ્રચાર કરવા, તમે શું કહેવા માંગો? નેતા એમના ઘર ભરે તારે બચારા બીજાની વસ્તીનું હાલ કરે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું આ સમસ્યાનો હલ થશે કે વોટનો બહિષ્કાર યથાવત રહેશે, તે તો આવનારો સમય જ બતાવશે. એટલે અમે તો વોટ અમારા આ ગટરું ચાલુ થશે તો આલશું. ને ભાજપે જઈ તેલ પીવા અને કોંગ્રેસે જઈ તેલ પીવા. બરોબર, એકેયને વોટ આલવાનો નથી. અને હવે વાત કરીશું ખેડૂતોના સિંચાઈના પ્રશ્નની. મતદાન નહીં થાય તો ચાલશે, પણ પાણી અમારે જોવે. રાજ્યમાં નર્મદાની નહેરોના પાણી ખેડૂતોના ખેતરો સુધી પહોંચ્યા હોવાનો સરકાર દાવો કરે છે, પરંતુ નરી વાસ્તવિકતા એ છે કે પાટણ જિલ્લાના અંતરિયાળ એવા સાંતલપુર અને રાધનપુરના અનેક ગામોના ખેતરો સુધી હજુ સુધી નર્મદાના નહેરના પાણી પહોંચ્યા નથી. આ વિસ્તારના ખેડૂતોએ અનેકવાર સરકારમાં રજૂઆતો પણ કરી છે, પરંતુ પરિણામ શૂન્ય જોવા મળ્યું છે. ત્યારે વિસ્તારના ખેડૂતોએ સિંચાઈના પ્રશ્નોનો પોતાનો અવાજ સરકારના બહેરા કાન સુધી પહોંચાડવાનું હવે નક્કી કર્યું છે. જે અંતર્ગત ગઈકાલે સાંતલપુરના બરારા ખાતે સાંતલપુર અને રાધનપુર પંથકના ખેડૂતોની રાધનપુર કોંગ્રેસના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈની આગેવાનીમાં સિંચાઈના પ્રશ્નને લઈ મહત્વપૂર્ણ બેઠક મળી હતી, જેમાં ઉપસ્થિત 6 કરતાં વધુ ગામોના ખેડૂતોએ ધારાસભ્ય સમક્ષ પોતાના ખેતરો સુધી નર્મદાના નીર પહોંચે તે માટે સરકારમાં ધારદાર રજૂઆત કરવા ગા નાખી હતી. વર્ષોથી આ વિસ્તારના ખેડૂતો સિંચાઈ માટે નહેરના પાણીની કાગડોળે રાહ જોઈ રહ્યા છે, પરંતુ ખેડૂતોની હજુ સુધી કોઈ વાત સાંભળતું નથી. આપ સાહેબશ્રીને મારી નમ્ર વિનંતી તથા રાજકીય દરેક આગેવાનોને મારી નમ્ર અરજ છે કે આ યુવાનો લડત લડી રહ્યા છે, તેમાં સમર્થન આપો, અમારી નમ્ર વિનંતી છે સાહેબ. તો આ તરફ મિટિંગમાં ખેડૂતોને સાંભળ્યા બાદ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ જવાબદાર તંત્ર અને સરકારમાં વહેલી તકે રજૂઆત કરી આ વિસ્તારના ખેડૂતોને નર્મદાના નીર સિંચાઈ માટે ઝડપથી મળે તે માટે સરકાર સમક્ષ રજૂઆત કરવા કટિબદ્ધ હોવાની તેમણે વાત કરી હતી. ચોરાડ વિસ્તારના કમાન્ડ એરિયા બહારના ગામોને સિંચાઈનું પાણી મળે તો આ વિસ્તારના ખેડૂતોને ખેતી ક્ષેત્રે મોટો ફાયદો થઈ શકે તેમ છે, પરંતુ ક્યારે પાણી મળે છે તે તો જોવું જ રહ્યું. આ મિટિંગમાં અલુવાસ, ચારણકા, એવાલ, ધોકાવાડા, બરારા, જાખોત્રા સહિત ગામોના ખેડૂતો હાજર રહ્યા હતા. દર વર્ષે 25 સપ્ટેમ્બરે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે કેશોદની સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ, ફાર્મસી સ્ટાફ સહિતની ઉપસ્થિતિમાં વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી કરવામાં આવી. દર્દીઓ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે જતા હોય છે, જ્યાં ડોક્ટરોની ટીમ દ્વારા દર્દીઓને સારવાર અપાય છે.
દર્દીઓની સારવાર સાથે અને સારવાર બાદ દર્દીઓની જરૂરી દવાઓની જરૂરિયાત રહેતી હોય છે, ત્યારે ફાર્માસિસ્ટ ટીમ દ્વારા દવાનો જથ્થો પૂરો પાડવામાં આવે છે. દર વર્ષે 25 સપ્ટેમ્બરે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી કરાય છે, જેના ભાગરૂપે કેશોદની સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી નિમિત્તે કેક કાપી ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, ફાર્માસી સ્ટાફ એકબીજાને કેક ખવડાવી વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી કરી હતી. આજે ઉજવણી છે એ વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવી છે. આજનો દિવસે આપણે તમામ ફાર્માસિસ્ટને શુભેચ્છા આપીએ છીએ. ફાર્માસિસ્ટ એક હોસ્પિટલમાં એક અગત્યની કડી છે કે જે ડૉક્ટર દર્દીની સારવાર સાથે સંકળાયેલ છે. ફાર્માસિસ્ટ છે એ દર્દીની સારવાર બાદની જે દવા છે એનું સ્ટોરેજ છે, ડિસ્પેચ છે, એટલે આ સેવાઓ સાથે સંકળાયેલ છે. આમ એક હોસ્પિટલ માટે એક અગત્યની કડીના ભાગરૂપે એક ફાર્માસિસ્ટ ફરજ બજાવે છે. તો આજે આપણે સૌ ભેગા મળી અને એક ફાર્માસિસ્ટને એક શુભેચ્છા આપીએ છીએ કે એ સારી કામગીરી બજાવે. તો આ તરફ કેશોદની જૂનાગઢ તરફ અને કેશોદથી સોમનાથ તરફ જતા નેશનલ હાઈવેના ખાડાઓ પડેલા હોય, અનેક જગ્યાઓએ રોડમાં વરસાદના કારણે ધોવાણ થયા છે. ખાડાઓમાં પાણી ભરાયેલા રહેતા હોય છે. વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેશોદ નજીક ગાંદોઈ ટોલ નાકેથી જૂનાગઢ તરફ અને સોમનાથ તરફ જવા માટે વાહનો પાસે ટોલ ટેક્સ પૂરો વસૂલ કરાય છે, પણ રોડની પૂરતી સુવિધાઓ અપાતી નથી. તાજેતરમાં રાજ્યના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ જાહેરાત કરી કે આગામી 1 થી 10 તારીખ સુધી માર્ગ મરામત અભિયાન શરૂ કરવામાં આવશે, જેમાં ખરાબ ખાડાઓવાળા રોડના ફોટાઓ પાડી વોટ્સઅપ કરવાનું અભિયાન શરૂ કરાયું છે. ત્યારે અભિયાન કેટલું સાર્થક થશે એ તો આવનારો સમય જ બતાવશે, પણ હાલ બિસ્માર રોડથી વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તો આ માર્ગ અને મકાન વ્યવહારના મંત્રી શ્રી દ્વારા જે વાત કરવામાં આવી કે આ ખાડા પૂર્તિ અભિયાન, પરંતુ આ અભિયાનમાં પણ એક ખરેખર એમની એક સારી સોચ અને સારા વિચાર એક વિરોધ પક્ષ તરીકે અમે બિરદાવીએ છીએ, પરંતુ આ ખાડાઓ ક્યારે બુરાશે, ખાસ તો એ માટે અત્યારે આ જોવાનું એ છે કે ખરેખર આ ચોમાસાના દિવસો વયા જાય પછી ખાડા બુરવાના છે. તો આ તરફ કેશોદના ચંદીગઢના પાટિયા પાસે આવેલ ઓવરબ્રિજ ઉપર લાંબા સમયથી દિવસ રાત સ્ટ્રીટ લાઇટો ચાલુ રહેતી હોય, જે બાબતે પણ હાઈવે ઓથોરિટી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. છે કે અત્યારે અમારે અહીંયા ગાદોઈ ટોલ નાકા પાસે આજ વર્ષોથી જે કેશોદની જનતાનો મુખ્ય પ્રશ્ન કે 20 કિલોમીટરની ત્રિજ્યામાં આવવા છતાં પણ કેશોદના વાહન ચાલકો પાસેથી ટોલ ઉઘરાવવામાં આવે છે. આ ખાડા તો નેશનલ હાઈવે ઓથોરિટીઓને પણ રજૂઆત કરવા છતાં તે પણ ખાડા રિપેર તો કરતા નથી, પરંતુ ટોલ પૂરેપૂરો લે છે. એટલે બે વર્ષ પહેલાં આ માટેનું મોટું આંદોલન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ આજે નેશનલ હાઈવે ઓથોરિટીવાળા તરફથી કોઈ પણ ધ્યાન દેવામાં નથી આવતું. રાજકોટના ઉપલેટા તેમજ તાલુકાની આંગણવાડી બહેનોએ પોતાના પડતર પ્રશ્નોને લઈ ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપ્યું છે, જેમાં મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો હાજર રહી હતી. આવેદનપત્રમાં જણાવ્યું કે રાજ્યમાં આંગણવાડી બહેનો બાળકોને પોષણ આહારની સાથે આરોગ્ય સંબંધિત કામગીરી પણ કરે છે, તેમ છતાં સરકાર વેતન ઓછું આપે છે. સમાન કામ સમાન વેતનની જગ્યાએ આંગણવાડી બહેનોને કામ વધુ અને માનદ વેતન આપી સરકાર દ્વારા શોષણ કરવામાં આવી રહ્યું છે. આજ રાષ્ટ્રવ્યાપી હડતાલમાં 24/9/2021ને અમે મામલતદાર કચેરી આવેદનપત્ર આપવા આવ્યા છીએ, જેના માટે અમારા કાયમી કામગીરીનો અને અમારા માનદ વેતનનો વધારો, અમારી વય મર્યાદા અને 60 વર્ષથી ઉપરની રાખો અને અમારું માનદ વેતન વધારો. અમે હંગામી ધોરણે છે તો અમને વધારાની કામગીરી શા માટે સરકાર આપે છે? અમારા કામ પ્રમાણે તો અમારો લઘુત્તમ વેતન એ લોકો અમને આપતા નથી, અને કોરોનાની કામગીરી પણ અમારી પાસે એ કરાવે છે. વધારાની કામગીરી એટલે અમે કરવા છતાં પણ અમારી સરકાર કોઈ સાંભળતું નથી. સમગ્ર રાજ્યમાં આંગણવાડીમાં સેવા આપતી 40,000 કરતાં વધુ આંગણવાડી બહેનોના પડતર પ્રશ્નોનો સરકાર વહેલી તકે ઉકેલ લાવે તેવી પણ માંગ કરાઈ છે. વધુમાં આંગણવાડી બહેનોએ આક્ષેપ કર્યો હતો કે સરકાર CDSનું સીધું કે આડકતરું ખાનગીકરણ બંધ કરે, તેમજ આંગણવાડીનો પ્રી સ્કૂલમાં સમાવેશ કરે. આ ઉપરાંત આંગણવાડી બહેનોને લઘુત્તમ વેતન, લઘુત્તમ પેન્શન તેમજ લઘુત્તમ વેતનના શેડ્યુલમાં સમાવેશ કરવાની સાથે કાયમી કરવા પણ માંગ કરાઈ હતી. દરમિયાન આંગણવાડી બહેનોએ પોતાના વિવિધ 12 જેટલા પડતર પ્રશ્નોનો સરકાર ઝડપથી ઉકેલ લાવે તેવી પણ રજૂઆત કરી છે. આજ રોજ તારીખ 24 સપ્ટેમ્બરથી અમે હડતાળ રાખેલ છે, VIP હડતાળ છે.
તેથી અમારું મહેનતાનું અથવા અમારું કાંઈ કામ દેખાતું નથી એ લોકોને. જેમ આવે તેમ અમારી પાસે મહેનત કરાવે છે. રાતને દિવસ અમને થોડા રાતે 12 વાગ્યા સુધી નાઇટ કોરોના સેશન રાખીને અમને કામ કરાવે છે, પણ એ પ્રમાણે અમને વેતન આપતા નથી. અમારે એ લોકોથી એટલી વિનંતી છે કે અમે આટલું કામ એ લોકોને કરી છે, અમને વેતન પૂરું નથી આપતા, અમને ફિક્સ પગાર કરી દો એટલી અમારી વિનંતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. માતૃગયા તીર્થ સિદ્ધપુરમાં માતૃ તર્પણ કરવા ઉમટ્યા લોકો. બિંદુ સરોવરમાં કારતક, ચૈત્ર અને ભાદરવા મહિનામાં માતૃ શ્રાદ્ધનું છે વિશેષ મહત્વ. પાટણના સાંતલપુર અને રાધનપુર પંથકના ખેડૂતોની સિંચાઈના પાણ પ્રશ્નોને લઈ મળી મહત્વની મીટિંગ. ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ ખેડૂતોના પ્રશ્નનો ઉકેલ લાવવા આપી ખાતરી. વર્ષોથી ખેડૂતો સિંચાઈ માટે નર્મદાના નીર આપવા કરી રહ્યા છે માંગ.